આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। ઘટના બની એ દુઃખદ ઘટના બની, પરંતુ હું ચૌધરી સમાજના આગેવાનોને નમનને વંદન કરું છું, પરંતુ મારું માથું શરમથી ઝૂકે છે કે અમારા 64 ગોળના આગેવાન ગંગારામબા વિનંતી કરે છે કે મહેરબાની કરો 5 દિવસમાં દીકરી આપી દેશું। રમેશભાઈ ચૌધરી એક યુટ્યુબર છે, મેં એમને કાલે કીધું રમેશભાઈ મળવા આવો, દીકરી પાછી આ દિલુભાઈ પણ હતા ઊણ મુકામે મેં કીધું હતું, પરંતુ આજે મને દુઃખદ સમાચાર મળ્યા। એક રાજસ્થાનના કોઈ ફૌજી એ રમેશભાઈ ચૌધરી એક શીતલબેને કીધું કે અર્બુદા પાણી સોગન પહેલી ગાડી મારી ચલો ઊણ મુકામે। મને દિલુભાઈ પર એટલો પ્રેમ હતો, પણ ત્યાં મારા 10-20 ચૌધરી જીવનમાં હતા, એમણે કીધું કાગડીભાઈ દિલુભાઈ ચૌધરી કે ઉશ્કેરી રહ્યા છે। મને દુઃખ લાગ્યું દિલુભાઈ જેવા પત્રકાર તમારી પત્રકારિતા બતાવવા માટે કરી અને ક્યારે ચૌધરી સમાજ અને રબારી સમાજ અલગ નથી થવાનો। આ 4 લોકોએ ગુજરાતની શાંતિ ડોળવા ચૌધરી અને રબારી સમાજને બદનામ કરવાનું કાર્ય કર્યું છે। તમને સદબુદ્ધિ આપે દિલુભાઈ, તમે ઉશ્કેરતા હતા હું જોઈ લો, મારા માણસો ત્યાં જ હતા દિલુભાઈ, તમે 4 જણા આખા સમાજને બદનામ કર્યા છે। તમે ખોટી વાતચીત કરી રહ્યા, તમે મારા ભાઈ ખોટી વાતચીત કરી રહ્યા, તમે પ્રી પ્લાનથી કરી છે દિલુભાઈ મિસ્ટર, તમે અમરાભાઈ ચૌધરી રમેશભાઈ શીતલબેન, તમે 4 જણા સ્ટેટમેન્ટ તો બતાવો, સ્ટેટમેન્ટ તો બતાવો, સ્ટેટમેન્ટ તો બતાવો। ખોટી વાત છે, ખોટી વાત। પહેલી વાત મારા ભાઈ, પહેલી વાત સાંભળો, સમાજની અંદર બે ભાઈ મારી વાત સાંભળો, પત્રકાર ચૌધરી ને રબારી સમાજ ક્યારે અલગ નહીં પડે, તમારા કાવતરા કાર્યો હું સફળ નથી થવા દેવાનો। ચૌધરી સમાજ ખોટી વાતચીત કરી રહ્યા છો, ખોટી વાતચીત કરી રહ્યા છો, ખોટી વાતચીત કરી રહ્યા છો, આજ મને માઈક છીનવી લો, આગેવાનોને પ્રમુખે જે કીધું એ જ વાતચીત છે, તમે ખોટી વાતચીત કરી રહ્યા છો મારા ભાઈ, તમે ખૂબ ખોટી વાતચીત કરી રહ્યા છો। ગંગારામભાઈ ના હાથમાંથી માઈક કોણે લીધું હતું? ગંગારામભાઈ 5 દિવસમાં દીકરી આપી દઈશું જવાબદારી લીધા હતા, પછી હુમલો કરવા કેમ જવું પડ્યું? વાતચીત કરી જે ગયા છે એમને કોઈ બીજાની નામ સૂત્રા તમે લઈ રહ્યા છો, તમે બીજાનું નામ કેવી રીતે લઈ રહ્યા છો? કોઈ પણ વ્યક્તિગત અમે 64 ગોલ્ડ દિલુભાઈ તમે ત્યાં લાઈન જોતો હતો, દિલુભાઈ તમે ઉશ્કેરી રહ્યા હું લાઈન જોતો હતો, અને પણ કોણે મેં એ ભાઈ મેં ભાષણ નથી કર્યું, કેવી વાત કરો છો? અરે પણ ભાષણ નથી કર્યું, ઠાકરજીભાઈ મેં ભાષણ નથી કર્યું, એ ભાષણ નથી કર્યું, કેવી રીતે ઉશ્કેરતો? હા મને ખબર છે, કેવી રીતે ઉશ્કેર્યા હોય, કેવી રીતે ઉશ્કેર્યા હોય? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।